જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. 12 સાયન્સ ચેપ્ટર આપણે શીખી રહ્યા છીએ. આનુવંશિકતા અને ભિન્નતા એનો ટોપિક છે 5.1 મેન્ડલના આનુવંશિકતા માટેના નિયમો. ટાઇટલ આવું છે. ટાઇટલ શું છે? મેન્ડલના આનુવંશિકતા માટેના નિયમોને સમજવા છે. પણ એ મેન્ડલ કોણ હતા? એ મેન્ડલનો પરિચય લઈએ. ટૂંકમાં એક પરિચય લઈશું બ્રીફમાં, કે એ મેન્ડલનું પૂરું નામ શું હતું? ગ્રેગર જોહન મેન્ડલ. મેન્ડલનું પૂરું નામ હતું ગ્રેગર જોન મેન્ડલ. એમનો જન્મ થયો 1822માં અને એમનું મૃત્યુ થયું 1884માં. એ સમય દરમિયાન 1848માં 1848માં બ્રુનના ચર્ચમાં એક પાદરી તરીકે જોબ કરતા, નોકરી કરતા હતા. પોતે શિક્ષક. મિત્રો યાદ રાખજો, ગ્રેગર જોન મેન્ડલ એ મેથેમેટિક્સ ટીચર હતા, ગણિત વિષયના શિક્ષક હતા. પણ એ બ્રુનની જે ચર્ચ હતી, એ ચર્ચની અંદર, બ્રુન દેશ છે, નકશામાં ચેક કરજો વર્લ્ડ મેપમાં, એ બ્રુન દેશના ચર્ચમાં પાદરી તરીકે એ સેવા કરતા હતા. એ નોકરી કરતા હોય કે સેવા એમને કહેવાય. જેમ આપણે મંદિરમાં પૂજારી હોય ને, એમ ચર્ચની અંદર પાદરી હોય. એ પાદરી તરીકે એમનું અપોઇન્ટમેન્ટ થયેલી, નિમણૂક થયેલી. એ જોડે જોડે ચર્ચમાં જે પણ પોતાના ઈસુ ખ્રિસ્ત કહેવાય એમના ઈષ્ટદેવ, એમની સેવા પૂજા અર્ચના કરતા, પણ સાથે સાથે એ દરમિયાન એમને પાદરી તરીકેની સેવાની સાથે સાથે એક સંશોધન કાર્ય પણ કરેલું, જેને આનુવંશિકતાનો પાયો નાખ્યો. 1856માં એમને વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા. 1856માં વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા. 7 વર્ષ, 1856 થી 1863, 7 વર્ષ સુધી એમને પ્રયોગો કર્યા. અને 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર સંકરણ પ્રયોગો કર્યા. અને એ સંકરણ પ્રયોગના પરિણામો જે પણ કંઈ મળ્યા, કોઈને સમજાયું કે ના સમજાયું, એમને પોતે પ્રયોગો કરીને પોતાની નોટ્સ બનાવેલી, પોતાના પેપર્સ બનાવ્યા હતા. જે કંઈ પ્રયોગ કર્યા એના પરિણામો મળ્યા હોય, એ પરિણામોને લેખિત કર્યા, નોંધ કરી, એના પેપર વર્ક કર્યું. અને એ પેપર વર્ક કર્યા પછી એ સમયના અરસામાં રહેલા સાયન્ટિસ્ટોને સમજ આપી. તો ઘણાને સમજ આવી પણ ખરા ને ઘણાને સમજ ન પણ આવી, કેટલાક પ્રશ્નો પણ થયા. તો કાંઈ નહીં, પોતે સંશોધન કરેલા 7 વર્ષ સુધીના વટાણાના છોડ ઉપર કરેલા જે પ્રયોગો છે, એ પ્રયોગોની કમ્પ્લીટલી જે પેપર વર્ક કરેલું એ ફાઇલ એ બ્રુનની લાઇબ્રેરીમાં મૂકી દીધું. એ બ્રુનની 1865માં બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં રજૂ કરી દીધા. પછી એ કોઈને સમજાયું કે ના સમજાયું, પણ એ બ્રુનની નેચરલ હિસ્ટ્રી જે લાઇબ્રેરી હતી એની અંદર એમના પેપર્સ મૂકી દીધા. પોતાનું સંશોધન, કોઈ વૈજ્ઞાનિક આવું સંશોધન કરે આટલા વર્ષો અને પછી એ ગમે તે કાગળિયા ફેંકી દે એમ નહીં, એને ટોટલી કમ્પ્લીટ કરેલા એમના સંશોધનના પેપર યોગ્ય જગ્યાએ એમને મૂકી દીધા. એમને ખબર હતી કે ભવિષ્યની અંદર આ વિશે કોઈ પણ રિસર્ચ થાય, સંશોધન થાય તો 100% પેપર ખુલશે, 100% ફાઇલો ખુલશે, પછી એ પોતે હયાત હોય કે ના હોય. ઓકે, તો આ થયું મેન્ડલનું પરિચય ટૂંકમાં. એ
જે મેન્ડલ છે એમને જનીન વિદ્યામાં જે પણ કંઈ યોગદાન આપ્યું એને મેન્ડલિઝમ કહેવાય છે. જનીન વિદ્યાના પાયો નાખનાર જે મેન્ડલે પોતાનું જે યોગદાન આપ્યું એને એક પ્રોપર નામ મળ્યું મેન્ડેલિઝમ. એ મેન્ડેલિઝમ પોતે નામ નથી આપ્યું. એમને સંશોધન 1856-65 રજૂ કર્યું. એના 50 વર્ષ પછી પણ જે સાયન્ટિસ્ટો આવ્યા, 25 વર્ષ પછી પણ સાયન્ટિસ્ટો આવ્યા ને, એમને એમના પેપરો ખોલીને જોયા ને તો ખબર પડી કે ઓહો, મેન્ડલ તો કેટલું આવું સરસ સંશોધન કરેલું છે. એ લોકોએ મેન્ડેલિઝમ નામ આપ્યું. એ વૈજ્ઞાનિકોએ સમય જતાં જે 25 વર્ષ પછી મેન્ડલના ગયા પછી એમના સંશોધનો જે ઓપન થયા, રીઓપન થઈ ફાઇલો, એ લોકોએ મેન્ડલને જનીન વિદ્યાના પિતા કીધા. કોઈ જાતે એમ કે હું જનીન વિદ્યાનો ફાધર ઓફ જીનેટિક્સ? નો. કોણે નામ આપ્યું ઉપનામ ફાધર ઓફ જીનેટિક્સ? સમય જતાં સાયન્ટિસ્ટોએ આપ્યું. કેમ કે એમને જે વાતો કરી હતી જીનેટિક્સની, એમને જે પાયો આપ્યો હતો, એમને જે બેઝ આપ્યો હતો, જે કોન્સેપ્ટ આપ્યો હતો, એ નવા સાયન્ટિસ્ટોને ખૂબ ઉપયોગી થતો હતો. અને એ લોકો એના ઉપર રિસર્ચ કરતા, મેન્ડલના પ્રયોગો ઉપર પાછા રિસર્ચ કરતા. મેન્ડલે તો કર્યા હોય, પણ મેન્ડલે પ્રયોગો કર્યા એના પછી પણ મેન્ડલના ગયા પછી પણ કેટલાક સાયન્ટિસ્ટો છે 1900ની સાલ એની અંદર ફરીથી મેન્ડલના પ્રયોગો ઓપન કરીને ફરીથી વટાણા ઉપર પ્રયોગો કર્યા અને એ સંશોધન જીનેટિક્સનું આગળ વધ્યું. અને એ લોકોને ખબર પડી ને કે મેન્ડલ છે અને મેન્ડલે આવી વાતો કરી છે, એના પેપર્સમાં જોયું, બ્રુનની લાઇબ્રેરીમાં જઈને બધા એના સંશોધન પત્રોને ઉકેલ્યા. પછી એ લોકો બોલ્યા કે આ તો ફાધર ઓફ જીનેટિક્સ કહેવાય. ઓકે, ખ્યાલ આવ્યો? આ થયો મેન્ડલનો ટૂંકમાં પરિચય. હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે એવું આવે, જો મેન્ડલ ટીચર હતા અને સાથે સાથે એવું પણ નહોતું કે જીનેટિક્સનો મેન્ડલે શરૂઆત કરી હતી, એના પહેલાં પણ કેટલાક સાયન્ટિસ્ટોએ શરૂ કર્યું હતું જીનેટિક્સ, પણ એ લોકો સફળ નહોતા ગયા અને મેન્ડલ સફળ ગયા. હું શું બોલું છું? જીનેટિક્સની શરૂઆત મેન્ડલે નથી કરી, એના અગાઉ પણ કેટલાક સાયન્ટિસ્ટોએ કરેલી, પણ મેન્ડલ કેમ સફળ થયા? મેન્ડલની કાર્યપદ્ધતિ શું હતી? મેન્ડલે તે એવું શું સિલેક્શન કર્યું હતું કે મેન્ડલ સક્સેસ ગયા? એના જવાબો આપણે લેવા છે. તો પહેલો પ્રશ્ન આપણો એવો છે કે મેન્ડલે જે પોતાના સંશોધનમાં વાપર્યું શું? વટાણા. શા માટે વટાણા વાપર્યા? વટાણાની પસંદગી કેમ? તો એમને સિલેક્શન કરવામાં પણ બહુ ધ્યાન રાખેલું. પ્રયોગ કરતા હોઈએ ત્યારે એ પ્રયોગમાં અમુક વસ્તુ જે લેવી પડે એનું સિલેક્શન કરવું પડે, તો એમને વટાણા સિલેક્ટ કર્યા. તો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે મેન્ડલે શા માટે વટાણાનો પ્રયોગ કર્યો, અથવા તો મેન્ડલે પોતાના પ્રયોગમાં વટાણા કેમ લીધા, શા માટે વટાણાની પસંદગી કરી? એ પ્રશ્ન 2 થી 3 માર્કમાં પૂછાય તો આ જવાબ લખાય. નંબર 1, એ વટાણાની જાતિ કઈ હતી? પેસિવમ સેટાઇવમ અથવા પેસિવમ સેટાઇવમ. એ વટાણાના છોડને ખુલ્લી જગ્યામાં ઉછેરવા સરળ હતા. એટલે પોતે પાદરી તરીકે હતા ને, એટલે બાજુમાં ગાર્ડન હતો, બગીચો હતો ચર્ચમાં, એની અંદર આ વટાણાના છોડને ઉછેરતા. એમના ઉપરથી એમને જ્યારે સિલેક્શન કર્યું ને ત્યારે એ બગીચો જોઈને એમને સિલેક્શન કર્યું હશે કે કયા છોડ વધુ સરળ બને, પણ જોડે બીજું બધું પણ ધ્યાન રાખવું પડે. એ ખુલ્લી જગ્યા જોઈ નહીં, એટલે વટાણાને ખુલ્લી જગ્યામાં ઉછેરવા સરળ હતા. નંબર 3, વટાણા કેવા છે? દ્વિલિંગી પુષ્પો ધરાવે. દ્વિલિંગી એટલે ઉભયલિંગી. ઉભયલિંગી એટલે પુકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પમાં હોય, જેથી શું થાય? સ્વફલન કરાવવું શક્ય હતું. અને સ્વફલન કરાવવાથી શું થાય? એક જ પુષ્પ, એનું જ પરાગરજ અને એનું જ સ્ત્રીકેસર, અને જે સંતતિ જન્મે એ કોના જેવી હોય? એના જેવી જ હોય. અને કેવી હોય પાછી? શુદ્ધ. કોઈ બીજા છોડના લક્ષણોમાં ના હોય, એટલે કે લક્ષણોની શુદ્ધતા જળવાય, લક્ષણો શુદ્ધ આવે જો સ્વફલન કરાવીએ તો. શુદ્ધ એટલે શું? કોઈ અન્ય છોડના ભેળસેળ ન આવે, શુદ્ધ કહેવાય. અને આગળ કહે છે કે લક્ષણોમાં વિવિધતા હતી. વટાણાના છોડના લક્ષણોમાં વિવિધતા હતી. સમજીએ આપણે એ વિવિધતાને.
દરેક લક્ષણ પાછું બે વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવે. એટલે કે હું એક લક્ષણની વાત કરું, છોડની ઊંચાઈ લઈએ, આ એક લક્ષણ છે. એ છોડની ઊંચાઈ એ લક્ષણ છે, છોડની ઊંચાઈ એ લક્ષણ છે. અને બે વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે શું? ઊંચો છોડ અને એ જ જાતિમાં નીચો છોડ પણ હોય. પેસિવમ સેટાઇવમમાં એક છોડ ઊંચો હોય ત્યારે એના જેવો જ બીજો છોડ આપણને નીચો પણ મળે. એટલે એનો અર્થ એવો થયો કે દરેક લક્ષણ બે વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવે અને સાથે સાથે લક્ષણોમાં વિવિધતા હતી. એનું ટેબલ છે આગળ જુઓ. વટાણાના છોડ જે છે એ પાછા કેવા હતા? એક વર્ષાયુ. એક વર્ષાયુ એટલે શું મિત્રો? આયુષ્ય એનું 1 વર્ષ હોય. હવે 1 વર્ષ એનું આયુષ્ય હોય તો એનો પ્રજનન કાળ, જેને આપણે શું કહીએ? પ્રજનન સમય. એટલે એક સમયની એક જ વર્ષની અંદર આપણે 2 થી 3 પેઢીનો અભ્યાસ થાય. જો આયુષ્ય 1 વર્ષ હોય છોડનું, તો વટાણાનું 1 વર્ષનું આયુષ્ય હતું. તો 1 વર્ષની અંદર આપણે 3 પેઢી સુધી સમજી શકાય. કેમ કે આનુવંશિકતા શીખવી હોય તો 2-3 પેઢી જોવી પડે, 2-3 પેઢીનો સ્ટડી કરવો પડે. ત્રીજી પેઢીમાં શું આવે છે, બીજી પેઢીમાં શું આવે છે, પહેલી પેઢીમાં શું હતું તો બીજી પેઢીમાં આવ્યું, બીજી પેઢીમાં શું છે, ત્રીજી પેઢીમાં દેખાય જ કે નહીં. તો એવું આપણે જો એક ટૂંકા સમયગાળાનો આયુષ્ય લઈએ ને તો આપણને 3 પેઢી સુધી અભ્યાસ થઈ શકે. માટે વટાણા સિલેક્ટ કર્યા હતા. એનું એક કારણ હતું આ 1 વર્ષાયુ. બીજું એ કારણ હતું મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે. એટલે કે એક છોડ આપણે વાયો હોય એમાં એક મેલ હોય ને બીજું ફિમેલ હોય, તો એ છોડનું એકની પરાગરજ વાપરીએ અને બીજાની સ્ત્રીકેસર વાપરીએ તો એ જે વટાણાની છોડની કપલ છે, દંપતી છે, એ આપણને મેક્સિમમ સંતતિ આપે, એટલે ઘણા બધા બીજ આપે. એ જે બીજને પાછા જમીનમાં વાવીએ તો આપણને કેટલી બધી સંતતિઓ મળે. એટલે એનો અર્થ કે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે. અને 7મું, વટાણામાં પરફલન શક્ય હતું. પરફલન એટલે શું? કૃત્રિમ સંકરણ. આગળ ચેપ્ટર નંબર 2માં શીખવાડ્યું હતું ને, બેગિંગ અને ઇમેસ્ક્યુલેશન. એટલે કે પરફલન એટલે કે કૃત્રિમ સંકરણ સરળતાથી કરાવી શકાય. અને કૃત્રિમ સંકરણ કરાવ્યા પછી જે સંતતિ મળે એ કેવી મળે? હાઇબ્રિડ. અને એ હાઇબ્રિડ જાતો પણ કેવી મળે? ફળદ્રુપ. એટલે ફરીથી એ સંતતિઓ ઉત્પન્ન કરી શકે. તો આ તમારે યાદ રાખવાના છે 6 થી 7 પોઈન્ટ. એ 6 થી 7 પોઈન્ટ શું છે? વટાણાનું સિલેક્શન. મેન્ડલે આ 6 થી 7 પોઈન્ટના કારણે વટાણાને સિલેક્શન કર્યા હતા. તો આપણો એક પ્રશ્ન તૈયાર થયો કે શા માટે વટાણા સિલેક્શન કરેલા, શા માટે મેન્ડલે વટાણાની પસંદગી કરી હતી? તો આ 6 થી 7 પોઈન્ટ લખવાના. હવે મિત્રો એક ટેબલ જોવું છે. તો હમણાં એમ કીધું હતું એક મુદ્દામાં કે લક્ષણોમાં વિવિધતા હોય. યસ, વટાણામાં 7 લક્ષણો જોવા મળે. કેટલા? 7. તો એ 7 વિરોધાભાસી લક્ષણોનો સ્ટડી કરવો છે. તો આને ટેબલ દ્વારા સમજીએ. ચોપડીમાં આકૃતિ પણ આપી છે, તમારે NCERTની ચોપડી લઈને એમાં આકૃતિ જોવાની. તો એવા 7 લક્ષણોમાં 1, 2, 3, 4 મેં લખ્યા છે. 5મું, 6ઠું ને 7મું તમારે આ ટેબલમાં જાતે ભરવાનું. તમારા માટે હોમવર્ક તરીકે બાકી રાખું છું. ચલો, પહેલું લક્ષણ હતું પ્રકાંડની ઊંચાઈ. બરાબર? તો એ પ્રકાંડની ઊંચાઈ લક્ષણ કહેવાય. અને અભિવ્યક્તિ 2 રીતે રજૂ થાય. એમાં ઊંચો છોડે જોવા મળે ને નીચો છોડ બી જોવા મળે. પુષ્પનું સ્થાન એ લક્ષણ છે. એ પુષ્પનું સ્થાન કક્ષમાં પણ હોય અને અગ્ર પણ હોય. એટલે કક્ષીય અને અગ્રીય એ 2 અભિવ્યક્તિ છે. એટલે વટાણાના કેટલાક છોડની અંદર પુષ્પો કક્ષમાં જોવા મળે અને કેટલાક વટાણાના છોડમાં પુષ્પો અગ્રકલિકા આગળ જોવા મળે.
વટાણાની જે શીંગો છે, ખાવ છો ને વટાણા સેવસળમાં, હે ને? ઘણા પીળા છે, ઘણા લીલા છે. તમે જોજો બરાબર ધ્યાનથી. સેવસળ ખાઓ ને ત્યારે પલાળ્યા પહેલાં વટાણાને, જે ફ્રીજમાં તમારા મમ્મીએ ફ્રોઝન કરેલા હોય, વટાણા રાખી મૂક્યા હોય, એ વટાણાને બહાર કાઢીને જોજો, લીલા હશે, કોઈ ક્યારેક તમને પીળા જોવા મળે, અને એની સપાટી ચેક કરજો. ઘણા વટાણાની સપાટી લીસી હશે, ઘણા વટાણાની સપાટી ખરબચડી હશે. તો એ લક્ષણ કહેવાય. સિંગનો રંગ લીલો અને પીળો પણ જોવા મળે. એટલે લીલા વટાણાએ જોવા મળે ને પીળા વટાણાએ જોવા મળે. સિંગનો આકાર તો એ સિંગો ફૂલેલી પણ હોય અને સંકુચિત પણ હોય. તો આ લક્ષણો છે, આ એની અભિવ્યક્તિ છે. એટલે બે અભિવ્યક્તિ હોય, ઊંચો નીચો, કક્ષીય અગ્રીય, લીલા પીળા, ફૂલેલી સંકુચિત. તો 5મું, 6ઠું અને 7મું તમારે આ ટેબલમાં કન્ટિન્યુ લખવાનું, ચોપડીમાં આકૃતિ જોઈને, અને ટેબલ પણ આપ્યું છે એમાંથી જોઈને ટેબલ પૂરું કરવાનું. તો આ થયું વટાણાનું સિલેક્શન. મેન્ડલે વટાણાનું સિલેક્શન કેમ કરેલું એની વાત કરીએ આપણે. તો આ થયું મિત્રો આનુવંશિકતાની શરૂઆત આપણે મેન્ડલથી કરી અને મેન્ડલનો પરિચય લીધો. પછી મેન્ડલે આનુવંશિકતામાં વટાણા પસંદ કર્યા, એની વાત સમજ્યા. હવે આગળ ઘણી બધી મેન્ડલના પ્રયોગોની ચર્ચા કરવાની છે, ઘણા બધા સિદ્ધાંતોની વાતો કરવાની છે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ આવશે. એને સમજજો, એને લખજો, એને વાંચજો, વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન ક્લિયર થાય એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ છીએ. તમારે પણ પ્રયત્ન કરવાનો. અને કોઈ ડાઉટ હોય તો આપણે ઝૂમ પ્લેટફોર્મ લઈએ છીએ, ઝૂમ ઉપર એ તમારે આપણે એની ક્વેરી સોલ્વ કરીશું. તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.